રાજ્યના યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભરૂચની રૂંગટા વિદ્યાલય ખાતે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાં બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યના યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું શહેરના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં બાળ પ્રતિભાઓએ ભાગ લઈ પોતાની કળા અને પ્રતિભાનો સુંદર પરિચય આપ્યો હતો। ગાયન, વાદન, નૃત્ય સહિતની વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં બાળકના ઉત્સાહ અને કૌશલ્યએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ તેમજ રૂંગટા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે। આ સ્પર્ધા જુદા જુદા 3 વિભાગમાં આયોજન કરવામાં આવ્યું છે। અ વિભાગ, એમાં 7 થી 10 વર્ષના બાળકો, 10 થી 13 વર્ષના બાળકો ખુલ્લા વિભાગમાં અને બ વિભાગમાં 10 થી 13 વર્ષના બાળકો જુદા જુદા બાળ કલાકારો ભાગ લઈ રહ્યા છે। કુલ જુદા જુદા 9 જિલ્લાના તમામ બાળ કલાકારો જેવી કે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સર્જનાત્મક સ્પર્ધા, લોકવાદ્ય સંગીત, સમૂહ ગીત, લગ્ન ગીત, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે। આમાં પ્રદેશ કક્ષાએ વિજેતા પ્રથમ અને દ્વિતીય નંબર રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે અને પ્રથમ અને દ્વિતીય નંબરને સરકારશ્રી દ્વારા માનદ પુરસ્કાર આપવામાં આવશે। આ સ્પર્ધામાં 600 કરતાં વધારે બાળ કલાકારોએ ભાગ લીધેલ છે। ગુજરાત સરકારના યુવા સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ગાંધીનગર દ્વારા આજે ભરૂચ જિલ્લા રમતગમત વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતના યુવા પ્રતિભા સ્પર્ધાનું આયોજન ભરૂચના રૂંગટા સ્કૂલના સ્થાન ઉપર થઈ રહી છે। 9 જિલ્લાઓના જુદા જુદા 3 ક્ષેત્રના સ્પર્ધક ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ આજે એમાં ભાગ લઈ રહ્યા છે। મોટા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। ખૂબ સુંદર વાતાવરણમાં કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક વિષય ઉપર જુદા જુદા વિદ્યાર્થીઓ આજે સ્પર્ધામાં ભાગ લેશે। આમાંથી જે ઉત્તીર્ણ થશે એને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે। ભરૂચ જિલ્લાએ રાજ્યમાં અને દેશમાં અગાઉ પણ જુદી જુદી સ્પર્ધાઓમાં ખૂબ નામ રોશન કર્યું છે। ખૂબ સુંદર આયોજન સાથે અમારી જિલ્લાની રમતગમત વિભાગની જે કચેરી છે એમના સ્વાતિબેન અને એમને આખા સ્ટાફ એમણે ખૂબ જહેમત ઉઠાવી છે અને આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહના વાતાવરણમાં આજે દિવસ દરમિયાન બધી સ્પર્ધાઓ યોજાશે। તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવીએ છીએ। કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ। હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાયરલ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં। અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટ થી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટ થી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય। જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે। મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે, વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે, ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી, ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો। હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે। દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન। આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે। નિયર સાઈ મંદિર, ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ।